અમારા ગામમાં 4 ટર્મ લગભગ 20 18 વર્ષ બિનહરીફ થાય છે. એટલે ઇનામ મળે એટલે આ ગામના સુવિધા કામ કરવા હોય તો વધારે મળે. ટોટલ વસ્તી અમારા ગામની છે 950 થી 1000, પણ અત્યારે 350 પોણી 400 જણા હાજરમાં છે. અમારા ગામના દાદા સુરત છે, અમેરિકા છે, કેનેડા છે, પણ અમેરિકામાં ઘણા વધારે સ્થાયી છે. અને ડૉક્ટરની લાઈન છે, પછી ફેક્ટરા છે કલરના, એવું બધું કામ કરે છે. ભણતર અમારા ગામ માટે બધાને વધારે સારું છે. ભણતર હીરામાં ને એમાં ઓછા છે. આદર્શ એમાં તો દાદા ખેતી જ કરે છે. 90 થી 95% ખેતી કરે છે. કોક એવા વ્યક્તિ છે કે નાની મોટી દુકાનો કરી તેને ચલાવે છે, પણ દાદા ખેતી. સુવિધામાં તો પાણીની વ્યવસ્થા તો છે બહુ સારી છે. પછી લાઇટ, પાણી, પછી સુવિધામાં રસ્તાનું કામ સારું છે. ગામમાં બધી બ્લોક નખાઈ ગયા છે, બધી સારું છે. પણ એક બે જગ્યાએ સમસ્યાને જવાના રસ્તા કાચા છે, એની જરૂર છે. બાકી તો ગામની અંદર રસ્તાનું બહુ સારું છે.